हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अथ एकादशोऽध्यायः। अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसञ्ज्ञितं यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम। भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया
त्वत्तः कमलपत्राक्षः त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् एवमेतद्यथा तत्थ त्वमात्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वर्यं पुरुषोत्तम मद अनुग्रहाय मम अनुग्रहार्थम हे भगवान मारा पर अनुग्रह करवा माटे मद अनुग्रहार्थम जब परमम गुह्यम ભગવાનના જે વચનો છે જો આ વિચાર કેવા છે પરમમ ગુહ્યમ ભગવાનના વચનો પરમમ શ્રેષ્ઠ છે ઉત્કૃષ્ટ છે હંમેશા આપણી વાણી ઉત્કૃષ્ટ હોવી જોઈએ આપણે બોલીએ ને એટલે ગુજરાતી તોલી તોલીને બોલવું જોઈએ કેટલાક લોકો એટલું બોલે ને કે પછી એની વાણીનું શું થાય કોઈ કિંમત નહીં રહે પણ ભગવાન તમારી વાણી કેવી છે પરમમ વચઃ એટલું જ નહીં ગુહ્યમ ભગવાન જે જણાવી રહ્યા છે એ ઘણું ગહન છે એમાં કંઈક ભાર છે ગહનના અર્થ શું થાય એમાં કંઈક વજન છે એનો કોઈક અર્થ છે આપણે મોટે ભાગે બોલતા હોય ને શું બોલતા હોઈએ જો આ વિચારવા જેવું એમને બહુ સરસ વાક્ય આવ્યું જો આ વિચાર ઘણીવાર લોકો આપણે જે જાણતા હોય ને એ જ બોલતા હોય એનો અર્થ શું થયો આપણને ખબર જ છે અને છતાં પેલી વ્યક્તિ બોલે જો આ વિચાર આપણને શું મળવાનું જો એટલે એવું કે આપણે બોલીએ ને તો આપણે જે જાણીએ છીએ એ જ બોલવાના પણ જ્યારે સામેવાળી વ્યક્તિ બોલે તો આપણને જે નથી ખબર એ પણ આપણને ખબર પડે તો ફાયદો ક્યાં છે બોલવામાં ફાયદો છે કે સાંભળવામાં ફાયદો છે મલેરિયાનો તાવ મને આવ્યો મલેરિયાના તાવમાં શું શું થાય બધું જ બધાને જ ખબર છે પણ મારા દુઃખને વર્ણન કરવા માટે હું શું કરું એવો તાવ આવ્યો તો બધાને જ ખબર છે કે મલેરિયાનો તાવ આવે બધાને જ ખબર છે મલેરિયાનો તાવ આવે ત્યારે શરીર દુખે બધાને જ ખબર છે કે મલેરિયાનો તાવ આવે ત્યારે ક્વિનાઇન લેવાનું જરૂર પેલું આપણને બોલવાનું એટલું બધું હોય ને એટલે આપણું વચન જે છે આપણા શબ્દો જે છે એમાં કોઈ ભાર નહીં ગુહ્યમ ગહનતા કોઈ છે આપણામાં કોઈ ઊંડાઈ છે કોઈ ગંભીરતા છે એટલે અર્જુન ભગવાનને શું કહે ભગવાન તમારી વાણી કેવી છે પરમમ ગુહ્યમ એટલું જ નહીં નિરતિશયમ ગુહ્યમ ગોપ્યમ અતિશય ગહન છે ગોપનીયમ શંકરાચાર્ય ગોપનીયમ એટલે શું છે જે ખરેખર છુપાવવાને લાયક છે એનો શું થયો બધાને કહેવાને લાયક નથી બધી જ વસ્તુ બધાને કહેવાની નહીં હોય જો જે યોગ્ય છે જે એને લાયક છે એને જ કહેવાનું હોય બધાને જ બધી વસ્તુ કહેવાની હોય નહીં ગોપનીયમ એટલું જ નહીં આ તમારી વાણીનો વિષય શું છે અધ્યાત્મ સંજ્ઞિતમ શંકરાચાર્ય કહે છે આત્મા અનાત્મા વિવેક વિષયમ એનો વિષય કયો છે આત્મા કોને કહેવાય અનાત્મા કોને કહેવાય જીવ કોણ છે જગત કોણ છે ઈશ્વર કોણ છે જો આપણા વાણીનો વિષય શું છે અધ્યાત્મ આ જગતમાં વેદશાસ્ત્ર અનુસાર 3 વિભાગ કરવામાં આવ્યા અધ્યાત્મ અધિભૂત અધિદૈવ આત્મની અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મ જે આત્માની દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિએ જો વિચાર જેના કેન્દ્રમાં તમે આત્મા છો એને અધ્યાત્મ કહેવામાં આવે અધિભૂત અધિભૂત એટલે કે જે જગતમાં આપણે અનુભવ કરી રહ્યા છે એ જગતના અનુભવ જે કરી રહ્યા છે એ જગતને કેન્દ્રમાં રાખીને જે ચર્ચા એને શું કહેવાય અધિભૂત અધિદૈવ આ જગતનું સંચાલન થઈ રહ્યું છે અનેક પરિબળો છે જે કામ કરી રહ્યા છે સૂર્ય છે ચંદ્ર છે વાયુ છે અગ્નિ છે એને આપણે શાસ્ત્રમાં શું કહીએ દેવતા વરુણ દેવતા અગ્નિ દેવતા સૂર્યનારાયણ આ જગતના સંચાલન માટે આ બધા જે દૈવિક પરિબળો છે જે કામ કરી રહ્યા છે
અંગ્રેજીમાં શું કહેવાય, ડિવાઇન ફોર્સિસ કહેવાય એને. આ બધા ડિવાઇન ફોર્સિસ કામ કરી રહ્યા છે, એટલે તો આપણે જીવીએ છીએ. આપણું જીવન કોને કારણે છે? ગમે એટલું તમે એમ કહો ને કે મેં આટલી મહેનત કરીને મેં આટલી કમાણી કરી, પણ જ્યાં સુધી આ દૈવિક પરિબળો જે ડિવાઇન ફોર્સિસ છે એ અનુકૂળ નહીં હોય તો કંઈ થાય નહીં. જો ગમે એટલા તમે પ્રયત્ન કરો, અધિદૈવ અધિભૂત એટલે આપણે જે જગતમાં રહીએ છીએ ને જે જગતનો અનુભવ કરીએ છીએ આપણે, એટલે મોટે ભાગે આપણી ચર્ચા કઈ હોય, આ અધિભૂતના ક્ષેત્રમાં જ હોય. આજે તાપ પડે ને, આજે તાપ નહીં પડ્યો, આજે એક્સિડન્ટ થયો, આજે આમ થયું, એટલે આપણી ચર્ચાનો વિષય કયો છે? જો અધિભૂત જ છે. આપણી આસપાસના જગત વિશે જ આપણે બોલતા રહીએ છીએ અને એની જ ચર્ચા કરીએ. પણ ભગવાન તમારી જે વાણી છે એનો વિષય કયો છે? અધ્યાત્મ સંજ્ઞિતમ આત્મા અનાત્મા વિવેક વિષય. આત્મા હું કોણ છું? જો હું અહીંયા કેમ આવ્યો? ભજગોવિંદમાં આપણે જોઈ ગયા, કસ્તમ કુત આયાત, તું કોણ છે? ક્યાંથી આવ્યો? જો વિચાર. કામે જનની, અમારી માં કોણ છે? કો મે તાત, અમારો પિતા કોણ છે? જો વિચારી જો. આપણું જીવન ધારો કે 80 વર્ષનું છે, તો 80 વર્ષની વચ્ચે આ બધું જ છે. માતા છે, પિતા છે, ભાઈ છે, બહેન છે, બધું જ છે. પણ આ શરીરમાં આપણો જન્મ થયો એ પહેલા બધા માતા પિતા હતા? એ લોકો હતા ખરા, પણ આપણા માતા પિતા હતા? આ શરીર છૂટી ગયા પછી કોઈ પુત્ર ને પુત્રી છે? એટલે શંકરાચાર્ય પ્રશ્ન કરે, પુત આયા તો તું ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો? જો વિચારો. આ શરીર છોડ્યા પછી તમે ક્યાં જવાના? ખબર છે? આપણા પૂર્વજો બહુ સરસ શબ્દ કહેતા, એને મોટી યાત્રા કહેવાય. જો આ સમજ. અહીંયા પેલા આપણે જાત્રા કરવા જાય ને બધી તૈયારીઓ કરીએ, પણ પેલી મોટી જાત્રાની તૈયારી કરી પડશે તેવું દેવાશે. પણ ભગવાન તમારા વચનો, તમારી વાણીમાં વિષય કયો છે? આત્મા કોને કહેવાય? અનાત્મા કોને કહેવાય? જો સમજો. આત્મા અનાત્મા વિવેક વિષયમ. તો આટલું ગુહ્ય છે. પરમમ નિરતિશયમ, નિકૃષ્ટ ઉત્કૃષ્ટ છે. જો સમજો, અતિશય ઉત્કૃષ્ટ તમારી વાણી છે. અતિશય ગોપનીય તમારી, ગોપનીય છુપાવવા યોગ્ય તમારી ગહન વાણી છે. અને એ આત્માના અનાત્મા વિશે બોલી રહે છે. આ તમારી જે વાણી છે, જો પણ આવી ઉત્કૃષ્ટ ગોપનીય વાણી ભગવાન તમે મને કહી રહ્યા છો. તમે મારી સાથે આ ઉપદેશ મને કરી રહ્યા છો. શાના માટે? મદ અનુગ્રહાય. ભગવાનને કોઈ પીએચડી મેળવવાનું નથી. જો આ સમજો. ભગવાન કોઈ આશ્રમ બનાવવાનો નથી. જો વિચાર. મદ અનુગ્રહાય, મારા પર અનુગ્રહ કરવા માટે. ભગવાનને અર્જુન કહી રહ્યો છે કે ભગવાન મારા પર કૃપા કરવા માટે તમે આ ઉત્કૃષ્ટ વાણી દ્વારા તમે મને ઉપદેશ કરી રહ્યા છો. એટલું જ નહીં, યત્વયા ઉક્તમ વચઃ, અને તમે અત્યાર સુધીમાં જેટલું પણ મને કહ્યું છે, ત્વયા ઉક્તમ, જે પણ કંઈ ઉપદેશ તમે મને જે કર્યો છે એના દ્વારા શું થયું? તેના મોહ અયમ વિગત મમ, અમારા મોહની શું થઈ ગઈ? નિવૃત્તિ થઈ ગઈ. વાણી એવી હોવી જોઈએ કે જ્યાં આપણા મનમાં પ્રસન્નતા હોય, આપણા મનને પ્રસન્ન કરનારી વાણી હોય, આપણા મનમાં જ્ઞાનની વૃદ્ધિ કરનારી વાણી હોવી જોઈએ. આપણે અમસ્તા શું કરતા ફરીએ? ગપ્પા મારતા ફરીએ. જાવ, ગુજરાતી બોલો શબ્દ છે જ્ઞાનવર્ધક. જા વિચાર, જ્ઞાનવર્ધક. આપણી વાણી કેવી હોવી જોઈએ? આપણું જ્ઞાન વધારનારી હોવી. અને ભગવાન તમે અનુગ્રહ મારા પર કરી રહ્યા છો. ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ આ વેદાંત જીવનમાં આવે. આ વિચાર. બાકી કથામાં જઈએ ને બધું જ કરીએ આપણે, મંદિરે જઈએ ને જાત્રા કરી આવે ને, વૈષ્ણવ દેવી જઈ આવે ને, 4 ધામે જઈ આવે, બધું જ કરી આવીએ. પણ 4 ધામ જાય ને ત્યારે એવો ભગવાનનો ભક્ત બનીને જાય ને, ઘરે આવે એટલે પાછો શું થઈ ગયો?
એટલે રામદેવ બાબા જો વલસાડમાં આવ્યા ને, આખું વલસાડ યોગમય થઈ જાય, બધા 4 વાગે ઉઠી જાય. જ્યાં રામદેવ બાબા ગયા એટલે શું થવાનું? જૈસે થે. મુરારી બાપુ આવે, બધા રામાયણની કથા ગયા એટલે શું થવાનું? આપણું વ્યક્તિત્વ કેવું? જો કોઈક હોય ને ત્યારે આપણે બધા ચાર્જ થઈ જઈએ, અને પછી ચાર્જ પાછું થઈ જાય, ડિસ્ચાર્જ થઈ જાય. કેમ આવું થાય? જો મોહ, આપણા મનમાં પેલો મોહ પડેલો છે. મોહના અર્થ આપણે જોઈ ગયા આગળ. જે જેવું છે એવું ન જોવું એને મોહ કહેવાય. મોહની પહેલી વ્યાખ્યા શું થાય? જે જેવું છે એવું આપણે જોતા જ નથી. પેલું દોરડું પડેલું છે, પણ દોરડાને બદલે શું જોઈએ? આ સર્પ છે. જેવું છે એવું જોતા જ નથી આપણે. જ્યાં છે ને ત્યાંય જોતા નથી. જો આ વિચાર, wherever it is we don't see there, we see it somewhere else. નાર માતાજી બરાબર જ છે ને. જો આ પુષ્પ અહીંયા જ છે, અહીંયા જ જોયું ને અમે. તમે અહીં બેઠા છો, અમે ત્યાં, તમે જ્યાં બેઠા છો ત્યાં જ જોયા ને તમને. શું જોયું આપણે? જો ભગવાનની વાણીનો વિષય શું છે? આત્મા, અનાત્મા. જો સમજો, તમે કોણ છો? જો સમજો, તમારા વિશે જે તમારું જ્ઞાન છે કેવું છે? મોહ. કેમ? તમે જેવા છો એવા તમને જાણો છો. હંમેશા આપણે શું કહીએ? આપણા વિશેનો આપણો અભિપ્રાય શું? મારું આ નામ, મારો આ જન્મ, મારો આ સંબંધ. જે જ્યાં નથી ત્યાં જોવા. બીજો, જો મૃત્યુ શરીરનું છે, જન્મ શરીરનો છે, પણ શું માને? મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે. જે જ્યાં છે જ નહીં. જો વિચાર, આત્મામાં જન્મ મૃત્યુ છે જ નહીં, પણ આપણે શું જોઈએ છે? મારો જન્મ થયો. માતાજી જન્મ કુંડળી કાઢી આપજો. આ બધામાં જઈએ ને, જો લોકોને એવું છે, કેસરી કપડાવાળા હોય ને એટલે બધાને છે ત્યાં જ્યોતિષ આવડતું જ હોય. એકવાર પેલું હું ટ્રેનમાં સેકન્ડ એસીમાં હોય ને, એટલે પેલો એટેન્ડન્ટ હોય. પછી અમારા જીવન જો ને એટલે પેલો એટેન્ડન્ટ થોડીક સેવા કરી આપે, બેગ ઉતારી આપે. એટલે કે માતા જ કઈ ને હું બેગ લઈ લઉં. એટલે પેલું સ્ટેશન આવ્યું ને એટલે પેલું બેગ લઈને આવે ને બારણામાં 2 જણા ઊભા, રાતનો વખત. એ બીજું કોઈ હોય એમ 2 જણા હતા. આને ખબર નહીં, માતાજી જરાક હાથ જોઈ આપજો ને. મોહ જન્મ શરીરનો છે, પણ શું માની લીધું? મારો જન્મ થયો. મૃત્યુ આ શરીરનું છે. જોઈ ગયા જો બીજા અધ્યાયમાં, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરો પરાણી. જેમ પેલું જૂનું વસ્ત્ર કાઢીને નવું વસ્ત્ર આપણે ધારણ કરીએ, એમ આ શરીરમાં આપણો જન્મ થયો. અને આ શરીર જ્યારે જૂનું થઈ જાય તો શું થશે? હંસલો મારો નાનો ને પાંજરું શું છે? નહીં, હંસલો. હા, દેવળ જૂનું રે થયું. જા, હંસલો મારો નાનો ને દેવળ તો જૂનું રે થયું. એટલે ભગવાન શું કહે છે? કે આ શરીર છે એ શરીર જૂનું થઈ જાય એટલે શરીરને આપણે શું કરવાનું? છોડી દઈએ. જેમ જૂનું વસ્ત્ર છોડીને નવું વસ્ત્ર ધારણ કરીએ, એમ આપણે શું કરીએ છીએ? આ જૂનું શરીર છોડી દીધું, પેલું નવું શરીર ધારણ કર્યું. તથા શરીરાણી નવાની ગૃહ્ણાતિ નરો પરાણી. પણ આ શરીરના જેટલા ગુણધર્મ છે એ બધા ગુણધર્મોનો આપણે શું કરી દીધો? પોતાના પર આરોપ કરી દીધો. We superimposed all the qualities of the body. એનો શું થયો? જે જ્યાં નથી. જો આ વ્યાખ્યા સમજવાની છે, મોહ કોને કહેવાય? જે જ્યાં નથી ત્યાં આપણે જોઈએ છે. જન્મ ને મૃત્યુ તમારામાં નથી, પણ કોને જોઈએ છે? હું મર્યો. 25 વાર બોલતા હોય આપણે, જન્મ મૃત્યુ છે જ નહીં આત્મામાં, પણ જોઈએ છે આપણે. જો વિચાર, એટલું જ નહીં, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. અને આ શરીરને શું માન્ય છે? આ શરીર ચેતન છે. શરીરમાં કોઈ ચેતનતા નથી, આ સમજો. પણ એ બધા આત્માના ગુણધર્મ આપણે ક્યાં જોઈએ છે? આ શરીરમાં જોઈએ. મોહ, જે જ્યાં નથી ત્યાં જોવું. મોહની 3 વ્યાખ્યા સમજો. જે જેવું નથી એવું જોવું, જે જ્યાં નથી ત્યાં જોવું. સતત આપણે મોહમાં જ જીવીએ છીએ. જો
આ મુંબઈનું નામ બહુ મજાનું જ જો આ સમજો. પેલા ભદ્રમ ભદ્રમ આ બધી ચર્ચા બહુ મજાની છે. જીવનમાં કંટાળો આવતો ને તો પેલું ભદ્રમ ભદ્ર વાંચવા. મોહમયી નગરી, પેલું એન્જિન નહીં, અગ્નિરથ સ્ટેશન નહીં, અગ્નિરથ વિશ્રામ સ્થાન. અમે ભણતા એમાં બે છોકરીઓ સૌથી નાની હતી. એમાં એક હતી ને એમ થોડી ચંચળ, હોશિયાર ખૂબ. અમારે તો જો હોશિયાર હોય ને એ જ ચંચળ હોય, જો આ સમજો. બિચારી પેલું આશ્રમમાં રહેવાનું, અને આશ્રમ એટલે કે પેલો કોયમ્બતુરથી 42 કિલોમીટર બહાર. હજી પણ એવું જ છે, આ સમજો. અડધો કિલોમીટર ચાલીને જાઓ તો પેલી ચાની લારી મળે, આજુબાજુ કંઈ મળે જ નહીં. તો અમે જે આશ્રમ એવી જગ્યાએ બનાવ્યું કે આજુબાજુ કંઈ મળે જ નહીં, એટલે પેલું વિક્ષેપનું સ્થાન જ નહીં મળે. આ સમજ પેલી બિચારી કંટાળે. મુંબઈ પુનામાં રહ્યા હોય ને, અને પછી આવી રીતે રહેવાનું મળે જંગલમાં, એટલે પેલું થોડી કંટાળે. એને ભણવાનું ગમે પણ કંટાળો આવે. એટલે એક વાર થોડુંક એને કંટાળો ચડી ગયો, મારે અહીંયા આવવાનું થયું. એટલે એને માટે હું આ લઈ ગઈ, 2 પુસ્તક એને માટે હું લઈ ગઈ. જ્યોતિન્દ્ર દવેની હાસ્ય રચના અને ભદ્રમ ભદ્ર, ત્યાં એ મારી સામેના રૂમમાં રહે. એટલે પછી એને એમ કહું, જો તને કંટાળો આવે ને આ વાંચવાનું તારે. પછી એક દિવસ એના રૂમમાંથી એટલું જોર જોરથી હસે, પેલા જ્યોતિન્દ્ર દવેના હાસ્ય રચનામાં એટલું જોર જોરથી હસે, એટલે બધાને નવાઈ લાગે કે આ કંટાળેલી હતી, ડિપ્રેશન જેવું હતું, અને અચાનક આ હસતી કેવી રીતે થઈ ગઈ, કંઈ થયું તો નથી ગયું. એટલે પેલું એક જણ મને પૂછે કે આ શું થયું? કંઈ નહીં, બરાબર જ છે. આનંદ જ સમજો. આનંદ આપણું સ્વરૂપ છે. આનંદમાં રહેવું એ આપણી જવાબદારી છે, પણ આપણને આનંદમાં રહેતા આવડતું જ નથી. હંમેશા દરેક મનુષ્ય જાણે હું દુઃખી, અને મારા જેવું દુઃખ કોને, મારા જેવી તકલીફ કોને. પોતાને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? આપણી પોતાની ઓળખ કઈ? જેટલી આપણી ઓળખાણ છે, આ બધી ઓળખાણ નકામી. જો આ સમજ. એટલું જ નહીં, પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા, તમારા મનને પ્રસન્ન રાખવું હોય તો બહારના જગતને ઠીક કરવાની કોઈ જરૂર નથી. આ મનને ઠીક કરવાની કોઈ જરૂર, આ મન બરાબર જ છે. આપણે માની લીધું કે મારું મન વિક્ષિપ્ત છે. સ્વામીજી બહુ સરસ દ્રષ્ટાંત આપે. તો આ સમજજો. ધારો કે તમને એમ લાગે મારું મન બહુ વિક્ષિપ્ત છે, ચાલો તમારા મનને શાંત કરીએ. મન એકદમ શાંત. સ્વામીજી કે મન શાંત છે, ધીમું છે. જો આ બરાબર સાંભળો. મન કેવું છે? ધીમું છે, શાંત. આવું ધીમું શાંત મનથી ગાડી હાંકી શકાય? સ્વામીજી કે પેલું મન ધીમે ધીમે ચાલે. એટલે શું થાય? તમે ગાડી ચલાવી રહ્યા છો, પેલી સામેથી ગાડી આવી એટલે ગાડી દેખાય, પણ મન ધીમે ચાલે. જો આ સમજો. મન ધીમે ચાલે એટલે પેલી ગાડી મનમાં છે. પછી પેલી ભેંસ આવી એટલે ગાડીની ઉપર કોણ દેખાય? કે ધીમે છે એટલે હજી પેલું ગાડી ગઈ નથી મનમાંથી, એટલે શું થવાનું? પેલું ભેંસ, ગાડીની ઉપર કોણ દેખાય? કે મન ધીમું છે એટલે હજી મનમાંથી ગાડી ગઈ ને, એટલે કોણ દેખાવાનું? પેલી ભેંસ દેખાય. પછી સામેથી પેલો છોકરો આવ્યો સ્કૂટર પર, એટલે ભેંસની ઉપર કોણ દેખાય? સમજે શું કહું? સતત પરિવર્તન થવું, સતત વિચારો ઉઠવા, એને જ મન કહેવાય. જો આપણે જોઈ ગયા 6ઠ્ઠા અધ્યાય, ચંચલમ હિ મન કૃષ્ણ. ભગવાન મારું મન બહુ ચંચળ છે. ભગવાન શું કહ્યું? અસંશયમ મહાબાહો. એમાં કોઈ સંશય જ નથી. જો ભગવાન શું કહે છે? મન ચંચળ છે એને જ મન કહેવાય. જો સમજો, મન ચંચળ છે એમ નહીં, સતત જે પરિવર્તનશીલ છે એને જ મન કહેવાય. નદી કોને કહેવાય? નદી કોને કહેવાય? સતત પાણીનો પ્રવાહ ચાલતો હોય તો એને નદી કહેવાય. પણ પ્રવાહ અટકી ગયો તો નદી છે? એ તળાવ બની જાય. જો સમજો. એમ સતત મનમાં વિચારો ચાલતા રહેવા જોઈએ, તો જ એ મન છે, અને તો જ ગાડી હાંકી શકાય. જો સમજો. એટલે હું શું કહું, સંસારી લોકો પેલું બહાર મચડ મચડ કરે. જો સમજો, બધી જગતને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરે, બધું ગોઠવવાનો આમ માતાજી બધું થઈ જાય ને એટલે બધું ગોઠવાઈ જાય ને અમારે શાંતિ. આને સંસારી કહેવાય. પેલો યોગી શું કરે? એ પેલું મનને મચડ મચડ કરે. જા
આખો દિવસ મારું મન આમ રહેવું જોઈએ, મનમાં આમ વિચાર આવવો જોઈએ. આખો દિવસ એના મનને ગોઠવવામાંથી ઊંચો જ નહીં આવે. એટલે સ્વામીજી કે પેલો બહાર કરે એને સંસારી કહેવાય, અંદર કરે એને શું કહેવાય? યોગી. એટલે અર્જુન શું કહે છે? અધ્યાત્મ સંગની. તમારા વાણીનો વિષય શું છે? આત્મા અનાત્મા છે. દ્વારિકાના શંકરાચાર્ય છે સ્વરૂપાનંદજી, અને વૃંદાવનમાં અખંડાનંદજી મહારાજ થઈ ગયા. એ બંને મિત્રો હતા ને એ વખતે એ લોકો બંને બધે કાશીમાં, બધે અલ્હાબાદ, કાશી, ગંગા કિનારા પર અનેક મહાત્માઓ રહેતા. એ બધા મહાત્માનો સત્સંગ કરવા જતા. એમને એક સ્વામીજી ઉડિયા બાબા, પૂર્ણાનંદ સ્વામી, એમને ગુરુ માને. એક વાર બંનેને ચર્ચા થાય, આ અવિદ્યા કેવી, આજે 13મા અધ્યાયમાં આવશે આ બધી ચર્ચા. આ અવિદ્યા કેવી છે, અવિદ્યા ક્યાં છે? કેમ કે આપણે સર્વ આપણી બધી સમસ્યાઓનું મૂળ ક્યાં છે? આ અજ્ઞાન છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંત. આ બધો મોહનું કારણ શું છે? આ પોતાના સ્વરૂપનું આપણને જ્ઞાન છે જ નહીં. હું કોણ છું આપણે જાણતા જ નથી. એટલે સવારના પહોરમાં પેલા ઉડિયા બાબા પાસે બંને જણા પહોંચી ગયા. અને પછી કે સ્વામીજી અમે 2 દિવસથી અમે 2 જણા ચર્ચા, બંને જણા શાસ્ત્રના પ્રખર પંડિત છે. તો અમે 2 દિવસથી ચર્ચા કરીએ છીએ કે અવિદ્યા ક્યાં છે ને અવિદ્યા કેવી છે. ઉડિયા બાબા હતા ને આખા બોલે, આપણી ભાષામાં કહીએ ને, અને ટૂંકમાં જ બોલે, લાંબુ કરવાનું જ નહીં. એટલે સવારના પહોરમાં જઈને આ વાત કરીને, आपको आत्मा का चिंतन करना है कि अविद्या का चिंतन करना है? વિષય શું છે આપણો? આપણો ચિંતનનો વિષય શું છે? આપણો વાણીનો વિષય શું છે? મોહ. જે છે, જે નથી એને આપણે જોઈએ છે, જે જ્યાં નથી ત્યાં જોઈએ છે, અને જે જેવું નથી ને એવું જોઈએ, આને મોહ કહેવાય. જે જ્યાં નથી ત્યાં જોઈએ, જેવું નથી એવું જોઈએ, અને જે નથી એ જોઈએ. પેલું દોરડો છે ને બદલે સર્પ જોયો. એમ આ આત્મા, આ શરીર તો અનાત્મા છે. તમે આત્મ સ્વરૂપ છો, આ શરીર તો અનાત્મા છે. મન અનાત્મા છે, ઇન્દ્રિય અનાત્મા છે. જો એટલે હું દ્રષ્ટાંત પણ પડી જાય તો શું કે હું પડી ગયો, તું પડી ગયો, શરીર પડી ગયું. તાવ મને તાવ આવે, તને તાવ આવ્યો, શરીરને તાવ આવ્યો. એટલે અર્જુન ભગવાને કહી રહ્યો છે કે આ 10મા અધ્યાય સુધી તમે મને જે ઉપદેશ કર્યો, એ ઉપદેશને કારણે મારા મનમાં જે મોહ રહેલો હતો, એ મોહ શું થઈ ગયો? તેના મોહ અયમ વિગત મમ. આ મારા મોહની ભગવાન નિવૃત્તિ થઈ ગઈ છે. મારી દ્રષ્ટિ હવે સ્વચ્છ થઈ ગઈ. મને જે જેવું છે એવું સમજાય છે. જે જ્યાં છે ત્યાં સમજાય છે મને. જો વિચાર, તમારી વાણીને કારણે, તેને એટલે શું છે? તમારા ઉપદેશને કારણે અમારા મોહની નિવૃત્તિ થઈ ભગવાન. મોહ અયમ વિગત મમ. મોહ શબ્દ પેલા મોહ ધાતુ પરથી બને. મોહ વૈચિત્ય. વૈચિત્ય એટલે વિપરીત. પેલું ખરબચડું જડ દોરડું છે, એને બધે શું કરે? લીસો ચેતન સાપ જોઈએ છે, એનાથી વિપરીત જોવું એને મોહ કહેવાય. પણ કે મોહ કોને કારણે છે? અવિવેક બુદ્ધિ. મોહનું કારણ શું છે? અવિવેક બુદ્ધિ. આપણા બહેનો હોય ને, પેલું અનાજ પાણી ભરે, એટલે અનાજ પાણી જ્યારે ભરતા, હવે તો બધું આખું તૈયાર જ મળે. પહેલાં તો ઘઉં લાવવાના, એને ચાળવાના, એને તપાવવાના. એટલે ઘઉં લઈ આવ્યા હોય ને, જા સમજ. આપણી વાણી કેવી છે? જો આવી જાય શું કરો છો? ઘઉં વણવાના, એ ઘઉં વણવાના છે, કાંકરા વણવાના. ઊંધું જ બોલીએ જ. જો સમજો, એ કાંકરા વણે, ઘઉં વણે. જો શું કે પણ કાંકરા વણે એવું કે, પછી ઘઉં તૈયાર થઈ ગયા. આ સમજો, આપણી વ્યવહારની વાણી કેવી છે? લોટ દડાવા, અરે લોટ દડાવા ગયો, ઘઉં દડાવા ગયો, તું લોટ તો તૈયાર, પછી દડાવવાનો હોય.
પણ ઘઉં અને કાંકરા બે ભેગા થઈ ગયા. એ બેને શું કરવા પડે? અલગ કરવા પડે. બે વિરુદ્ધ વસ્તુ ભેગી થઈ ગઈ હોય એને અલગ કરવું, એને વિવેક કહેવાય. વિવેકનો અર્થ શું થાય? વિવિધ છે. એમ આત્મા અને અનાત્મા શું થઈ ગયા? પેલા ભેગા થઈ ગયા. જન્મ અને મૃત્યુ શરીરનું છે, એનો આરોપ કોના પર કરી દીધો? આત્મા પર. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, આત્મા સત સ્વરૂપ છે, એનો આરોપ કોના પર કરી દીધો? આ શરીર પર. આમ આ આત્મા અને અનાત્મા બે કેવા થઈ ગયા છે? ભેગા થઈ ગયા. શાસ્ત્ર એને માટે બહુ સરસ દ્રષ્ટાંત આપે. તપ્ત અયમ, તપ્ત અયહ. અયહ એટલે લોખંડ. પેલો તપાવેલો લોખંડનો ગોળો હોય. સમજો તો આપણે એને શું કહીએ? આ ગરમ લોખંડનો ગોળો. લોખંડ સ્પર્શથી કેવો હોય? ગરમ હોય, ઠંડો. લોખંડ સ્વભાવથી કેવું છે? ઠંડુ છે. અગ્નિ સ્વભાવથી કેવું છે? ગરમ. તો પેલું લોખંડ અને અગ્નિ શું થઈ ગયા? એટલે ભેગા થઈ ગયા. અને બંનેને આપણે શું માનીએ? એક જ માનીએ. તપ્ત અયહ. તપ્ત અયહ પિંડ. પિંડ એટલે ગોળો. આમ પેલું લોખંડ અને અગ્નિ જાણે કે બે થઈ ગયા. અને જો ખૂબ તપી ગયો હોય ને લોખંડનો ગોળો, તો પેલો લોખંડ નહીં જોઈને આપણે શું કહે? અગ્નિનો ગોળો. આકાર એ લોખંડનો સ્વભાવ છે. સમજો એનો આરોપ કોના પર કર્યો? અગ્નિનો ગોળો. ઉષ્ણતા એ અગ્નિનો સ્વભાવ છે, એનો આરોપ કોના પર કરી દીધો? પેલા લોખંડ પર. આમ એકના ધર્મને, એકના ગુણધર્મને બીજા પર આપણે શું કરીએ છીએ? આરોપ કરી દઈએ. મન ચંચળ છે, મનમાં અનેક વિચારો ઉઠી રહ્યા છે. શું માને? હું બહુ ચંચળ માતાજી. મન ચંચળ છે, મન વિક્ષિપ્ત થઈ ગયું. હું વિક્ષિપ્ત છું. મન ખૂબ હોશિયાર છે તો શું માને? હું તો બહુ હોશિયાર. આમ આ શરીરના, મનના, ઇન્દ્રિયના ગુણધર્મોનો આપણે શું કરી દીધો? પોતાના પર આરોપ કરીને બેઠા. આને મોહ કહેવાય. આમ બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એને અલગ કરવા માટે શાની જરૂર પડે? એટલે શંકરાચાર્યજી કહે છે વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિની જરૂર છે. માતાજી આજે ઘરે જઈને એટલે શરીરને દેહને અમે બે જણાને શું કરીએ? છૂટા પાડી દઈએ. છૂટા પાડવાના. એટલે એક ભાઈ નવા વેદાંતમાં આવ્યા, પછી બધું આમ સાંભળ્યું, હું શરીર નથી. નવા વેદાંતિઓ ને ડેન્જરસ વેદાંતિ કહેવાય. એટલે બહુ ખુશ. એ પછી ઘરે ગયા, એની આખી વાણી જ બદલાઈ ગઈ. જો પેલી એની પત્નીને એમ થયું કે માતાજી આ તમારા વર્ગમાં આવીને એને કંઈક થઈ ગયું. પેલો શીખીને ગયો, હું શરીર નથી. હું પ્રાણ નથી, હું ઇન્દ્રિય નથી. આ શીખીને ગયો. જો આ વિચાર. પણ ઘરે જઈને પછી શું કે? મારા શરીરને ભૂખ લાગી છે, મારા શરીરને તાવ આવ્યો છે, દવા આપજે. પેલી વિચારે, પેલી કે દવા પછી આપીશ, પણ પહેલા મન કહો કાલે ક્લાસમાં જશો નહીં. ભૌતિક રીતે શરીરને આત્માને અલગ નથી કરવાના. જો સમજો. એટલે શંકરાચાર્યજી ખાલી વિવેક નથી કહેતા, વિવેક બુદ્ધિ. આત્મા અને અનાત્માને અલગ સમજવું એ શું છે? એ જ જરૂરી છે. અલગ કરવાનું નથી. જો સમજો. મોહ કોને કહેવાય? અવિવેક બુદ્ધિ મોહ. આપણું સંપૂર્ણ જીવન છે ને આ મોહમાં જ ચાલે. જો આ વિચારી જોજો. હંમેશા આપણી ચર્ચાઓ, આપણી વાત, આપણી લાગણીઓ આ બધામાં શું છે? અવિવેક બુદ્ધિ. જે જેવું છે એવું આપણે જોતા જ નથી. અને પછી આપણે પોતાને શું માન? જો આ કઠોપનિષદમાં મુંડકમાં આપણે જોયું, અવિદ્યાયામ અંતરે વર્તમાન સ્વયં ધીરા પંડિતમ મન્યમાન. પોતે પેલો અવિદ્યામાં બેઠો છે, પછી માને શું છે? મારા જેવો પંડિત ધીર વીર કોણ? અને એટલે અર્જુન કહે છે ભગવાન તમે આજે 10 અધ્યાયમાં મને જે ઉપદેશ કર્યો એના દ્વારા શું થયું? મોહ વિગત મમ. આ મારા મોહની નિવૃત્તિ થઈ ગઈ છે. અવિવેક બુદ્ધિ અપગતા ઇત્યર્થ.
શંકરાચાર્યજી કહે છે એના મનમાંથી અવિવેકની નિવૃત્તિ થઈ ગઈ. જો પહેલું પગથિયું કયું છે? મોહની નિવૃત્તિ થવી જોઈએ. જ્યાં સુધી આ વિવેક જાગૃત થતો નથી, જ્યાં સુધી આ મોહની નિવૃત્તિ થતી નથી, ત્યાં સુધી આપણે આગળ વધી શકીએ જ નહીં. પેલું રજ્જુ ને સર્પ એમ કહીએ ને, દોરડું ને સાપ કહીએ ને, એ તો બહુ સરળ છે આ સમજવું. પેલું કેરીની સિઝન પૂરી થાય ને એટલે આપણે જ રૂમમાં દોરડું મૂકેલું હોય, અને બીજે વર્ષે જ્યારે દોરડું આપણે લેવા જઈએ ને આપણે જ ભૂલી ગયા હોય. ને માણસની વિશેષતા એ જ કરે ને એ જ ભૂલી જાય. અવિવેક બુદ્ધિ, એને જ દોરડું મૂક્યું હોય ને એ જ ભૂલી જાય. પણ જ્યારે પેલું દોરડા પર પગ પડે અને પછી એનો તાંતણો વાગે એટલે શું માને? સાપ કરડ્યો. તું સાપ ક્યાં છે? બહાર છે? ક્યાં છે સાપ? બુદ્ધિમાં. જો સમજો, એને સર્પ બુદ્ધિ કહેવાય. એને શું કહેવાય? અવિવેક બુદ્ધિ. બહાર તો જગત છે, એમ જ રહેવાનું. આ સમજો. તમે એમ માનતા હોય કે હું આટલી ભક્તિ કરું ને હું આટલું જ્ઞાન મેળવું ને આ જગત બદલાઈ જાય. કોઈ જગત બદલાવાનું નથી. આ સમજ. શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદ આ પૃથ્વી પર હતા ને ત્યારે 100 કૌરવો હતા અને પાંડવો કેટલા હતા? તો કેટલા ટકા થયા? કૌરવો અધર્મ છે, પાંડવો ધર્મ છે. 100 કૌરવોની સામે 5 પાંડવો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદ આ પૃથ્વી પર હતા ત્યારે પણ 5 પાંડવો કેટલા ટકા થયા? 5%. જો વિચાર. અને ભગવાન જો સમજો, ભગવાન શું કહી ગયા? ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ ધર્મની સ્થાપના કરવા માટે મારો જન્મ થયો. પણ જ્યાં ભગવાને પોતાના ચરણારવિંદ આ પૃથ્વી પરથી ઉઠાવ્યા અને પેલો કળિયુગ શરૂ થયો. જો ભગવાને ધર્મની સ્થાપના કરી હોય તો કયો યુગ શરૂ થવો જોઈએ? સતયુગ શરૂ થયો. કેમ? કાળની ગતિને ભગવાન પણ અટકાવતા નથી. દ્વાપર યુગ હતો, દ્વાપર યુગ પછી શું થવાનો? કળિયુગ જ આવવાનો છે. પણ પરીક્ષિતે પણ કળિયુગને કહ્યું હું તને નહીં છોડું. આપણે છે ને બધી કથા સાંભળીએ ને, કથામાં પેલા બંતીરા વગાડવાની આપણને બહુ મજા આવે. આ સૌરાષ્ટ્રમાં જાઓ ને, ગયા વર્ષે કેટલાક બહેનો ઋષિકેશ હતી ને ત્યાં ઋષિકેશ આવ્યા હતા. અધિક માસ હતો ને ગયા વર્ષે. ત્યાંનો એક વિશેષ શબ્દ છે, મજાનો શબ્દ છે. એટલે કે માતાજી અમારે પેલું ભાગવત સાંભળવું છે પણ ઢીંચક ઢીંચક ભાગવત નહીં છે. પણ આપણને એમ જ મજા આવે. ચાલ, ભાગવતમાં કેટલા બધા ઉપદેશ છે, પણ એ ઉપદેશને શું કરવાનું? તમે જોજો, આ ભાગવત કથા હોય ને એનો કાર્ડ તમે જોજો. પહેલે દિવસે એટલે શું છે? પેલી ગોકર્ણની કથા. પેલો બીજે દિવસ એટલે રામ જન્મ. પેલો ત્રીજે દિવસ એટલે શું થાય? રામ વિવાહ. ચોથે દિવસ એટલે કૃષ્ણ જન્મ. 5મે દિવસ એટલે ગોવર્ધન લીલા. 6ઠ્ઠો દિવસ એટલે રૂકમિણી વિવાહ. 7મા દિવસે પરવારી ગયા. પછી વચ્ચે પેલા ટૂચકા મૂકતા રહેવાના, પતિ પત્નીના ટૂચકા મૂકે. અને પછી એટલે તું ભગવાનની લીલાનું વર્ણન કરવા બેઠો કે પતિ પત્નીની લીલાનું વર્ણન, જે રોજ જ જોતા હોઈએ છે. એટલે પેલો પરીક્ષિત જો સમજો, કળિયુગ પરીક્ષિતની સામે આવી ગયો તો રાજા પરીક્ષિતે કીધું કે હું તને મારા રાજ્યમાં પ્રવેશ કરવા દઈશ નહીં. જો સમજો, ત્યારે એ કળીએ જે પરીક્ષિતને વાત કરીને એ જાણવા જેવી છે. એણે પહેલું જ કહ્યું કે હું કાળ છું. કળિયુગ શું છે? કાળ છું. હું કાળ છું અને કાળને કોઈ અટકાવી શકે એમ છે જ નહીં. ઈશ્વર પણ કાળને અટકાવતો નથી. કાળનો પ્રવાહ શું છે? એ ચાલે. દ્વાપર યુગ ગયો, ભગવાને ચરણ અહીંયાથી ઉઠાવ્યા, હવે કળિયુગ આવે એ સ્વાભાવિક છે. કોઈ એને બદલી શકે એમ નથી. કાળને કોણ અટકાવી શકે? અટકાવી શકાય? આમ જે આપણે કરવાનું છે ને એ કરતા નથી, અને પેલું બીજું જ કરતા ફરીએ આપણે. અને અર્જુન એટલા માટે કહે છે અવિવેક બુદ્ધિ. એટલે ત્યાં કહેવામાં કે ભલે કળિયુગમાં અધર્મ વધારે છે, પણ આ કળિયુગની એક વિશેષતા છે. એ કળિયુગની વિશેષતા એ છે કે જપ દ્વારા
કલી કલુષ ચિત્તાનામ. આ કળિયુગમાં બધાનું મન કલુષિત છે, અશુદ્ધ છે, વિક્ષિપ્ત છે, ચંચળ છે. દરેકનું મન તમે જુઓ ને, ગમે એટલો પૈસો હોય, ગમે એટલું હોય ને, પણ મનમાં એક પ્રકારનું અસુખની લાગણી છે બધાના મનમાં. કંઈક ખોટની લાગણી છે. જો કલુષિત ચિત્તા, આપણું મન એટલું બધું કલુષિત છે, એટલું બધું દુઃખી છે. આ કળિયુગનો પ્રભાવ છે, કાળનો પ્રભાવ છે. કલૌ કલુષ ચિત્તાનામ. આ કળિયુગમાં દરેકના મનમાં અભાવની અનુભૂતિ. આઈ લેક સમથિંગ. કંઈક અભાવનો અનુભવ આપણે કરીએ છીએ. અને એ અભાવના અનુભવને કારણે શું થાય છે? સતત આપણે શું કરીએ? આ સુખમાં જ રહીએ છીએ. એટલું જ નહીં, કલૌ કલુષ ચિત્તાનામ. એટલું જ નહીં, આપણે જે નિત્ય કર્મ કરવાના છે એ નિત્ય કર્મ આપણે કરતા નથી. વિધિ ક્રિયા વિહીનાનામ. રોજ સવારે ઉઠીને પ્રાર્થના કરીએ, જપ કરીએ, પૂજા કરીએ. ભગવાન પણ આપણો શું થઈ ગયો? ટાઈમ મળે ને તો જપ કરવાનો, બાકી ભગવાન બે રે તું શાંતિથી. વિધિ ક્રિયા વિહીનાનામ. જો આગળ આપણે 10મા અધ્યાયમાં ચર્ચા કરી ગયા. બ્રહ્મચારી હોય, ગ્રહસ્થ હોય, વાનપ્રસ્થ હોય કે સંન્યાસી હોય, બધાને પેલા જપ કરવાના છે. રોજ જપ થવો જોઈએ, રોજ પૂજા થવી જોઈએ, રોજ મંદિરે જવાનું. વિચાર, કોઈને પણ એમ કે એટલે ભાઈ જપ તો કર, માતાજી ટાઈમ જ નથી. એને બાકીનો બધો ટાઈમ હોય. જો લગ્નમાં જવાનો ટાઈમ હોય, પાર્ટીમાં જવાનો ટાઈમ હોય, મિત્ર ત્યાં જવાનો ટાઈમ હોય, ખાવાનો ટાઈમ હોય, ઊંઘવાનો ટાઈમ હોય, પણ જપ કરવાનું કહે શું કે? વિધિ ક્રિયા વિહીનાના. કોઈ જીવનમાં વિધિ ક્રિયા નથી. વિધિ ક્રિયા એટલે નિયમથી જીવન નથી. આજે 5 વાગે ઉઠ્યો ને કાલ 12 વાગે ઉઠ્યો. આપણું જીવન કેવું છે? અનિયમિત જીવન છે. કોઈ જીવનમાં નીતિ નિયમ છે જ નહીં. વિધિ ક્રિયા વિહીનાના પાપ દ્રવ્ય ઉપજીવિનામ. આ કળિયુગનું ત્રીજી વસ્તુ છે. પ્રમાણિકતાથી વિચારીએ ને તો કોઈનું પણ ધન શુદ્ધ નથી. આ સમજો. દ્રવ્ય એટલે કમાણી. પાપ દ્રવ્ય ઉપજીવિનામ. આપણું જીવન જે છે એ કોના દ્વારા, આપણું જીવન નિર્વાહ કોના દ્વારા થઈ રહ્યો છે? ના રે માતાજી, હું તો બહુ પ્રમાણિકતાથી આ બેંકમાં કામ કરું. 11 વાગે પહોંચ. કોઈ પણ બેંકમાં જાઉં ને 3 વાગ્યા પછી બધા ગપ્પા જ મારતા જશે. કોણ પ્રમાણિકતાથી કામ કરે છે? એટલે આપણું જીવન છે. જો એટલે આપણે ગુજરાતીમાં કહે જેવું અન્ન એવો ઓડકાર. અને એ અન્ન આપણે ક્યાંથી લાવીએ છીએ? આ ધનથી લાવીએ. જો ધન શુદ્ધિ નથી તો શું થવાનું? આપણું અન્ન શુદ્ધ નથી. અને જો આપણું અન્ન શુદ્ધ નથી તો આપણી બુદ્ધિ પણ શું થવાની? છાંદોગ્ય ઉપનિષદમાં ચર્ચા છે. જો આ જળ દ્વારા આપણા પ્રાણની રક્ષા થાય. જળ દ્વારા શું થાય? આ પાણીથી જ આપણા પ્રાણની રક્ષા છે. પણ આપણું મન જે છે એ મનનું પોષણ કોના દ્વારા થાય? આ અન્ન દ્વારા થાય. જો એટલે ત્યાં લખ્યું આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ. જો તમારો આહાર શુદ્ધ હશે તો તમારું મન શુદ્ધ રહેશે. એટલે કળિયુગમાં શું છે? પાપ દ્રવ્ય ઉપજીવિનામ. ગમે એટલા પ્રમાણિકતાથી તમે જીવવા માંગો, પણ આ ઇન્કમ ટેક્સ વાળા બેઠા જ છે. જો આ વિચાર એ ક્યાંક ને ક્યાંક તમારી પાસે શું કરાવે? ગમે એટલું તમે સત્યનો વિચાર કરો. મારે એક શિષ્ય છે, જો એ ડોક્ટર છે. દર વર્ષે જો આ માર્ચ આવે ને, પેલું માર્ચ એન્ડિંગ આવે ને એટલે એણે પેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ફોન કરીને પૂછવાનું. જો આ વિચારી જોજો કે આ વર્ષે કેટલી બતાવીએ. એટલે પેલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નક્કી કરે આટલી બતાવજો. આપણે ચોરી નથી કરી છતાં પણ શું થાય?
આખી સિસ્ટમ જ એવી બની ગઈ છે. આ સમજો, એટલે કાયદા કાનૂન એવા બની ગયા. અને 60 વર્ષમાં આ લોકો એવું આખું એક સિસ્ટમ, એક જાડું એવું ઊભું કરી દીધું કે પેલો માણસ ગમે એટલી પ્રમાણિકતાથી જીવવા માંગે પણ શું થવાનું? તમે ગમે એટલું કરવા માંગો પણ ક્યાંક ને ક્યાંક શું થાય? બહુ વર્ષો પહેલા અમારે એક સ્વામીજી એટલે યુવા શિબિર કરતા. એટલે યુવાનોને એમણે કહ્યું કે તમે આ પ્રતિજ્ઞા કરો કે હું પ્રમાણિકતાથી જીવીશ, કાળા બજાર હું કરીશ નહીં. એટલે પેલો એક હતો ને એ પ્રમાણિક હતો. એટલે કે સ્વામીજી કાળા બજાર કરીએ નહીં તો ટિકિટ મળે નહીં, ટિકિટ મળે નહીં તમારી શિબિરમાં અવાય નહીં. જો વિચારી જો, નાના નાના કેટલા બધા અધર્મ જીવનમાં જ છે. પાપ દ્રવ્ય ઉપજીવી નામનો અર્થ શું થાય? તમે ગમે એટલું ધર્મયુક્ત જીવન જીવવાનો પ્રયત્ન કરો. ભાગવતમાં લખ્યું છે, આ સમજો કે તમે ખરેખર જો પ્રમાણિકતા અને ધર્મથી જીવન જીવો ને તો તમારી દીકરીના ક્યારેય લગ્ન થાય જ નહીં. જો આ વિચારી જોજો, તમારા દીકરાના ક્યારેય લગ્ન થાય જ નહીં. જો આ વિચાર, ક્યાંક ને ક્યાંક શું કરવું પડે? છુપાવવું પડે. જો આ વિચાર, છુપાવે ને એને કપટ કહેવાય, અધર્મ કહેવાય. જો આ વિચાર, આ કળિયુગ છે. આ સમજો એટલે શું કહે છે? પાપ દ્રવ્ય ઉપજી વિના. જો 3 વસ્તુ થઈ. પેલું તો મન કલુષિત છે, રોજ પ્રાર્થના કરતો નથી, રોજ નિયમિત જીવન જીવતો નથી, અને એનું જે દ્રવ્ય છે, અન્ન જે છે, એનું ધન જે છે, બધું કેવું છે? અશુદ્ધ છે. કલુષિત ચિત્તાનામ વિધિ ક્રિયા વિહીનાનામ પાપ દ્રવ્ય ઉપજીવિનામ હરેર નામ કેવલમ. આ બધાનો ઉપાય કળિયુગમાં એક જ છે. શું છે? હરેર નામ કેવલમ. ઈશ્વરનું ચિંતન કરતા, ભગવાનનું નામ લેતા, રામ રામ, જે ભગવાન ગમે ને કરતા. એટલે એક જણે પ્રશ્ન પૂછ્યો કે આ ભગવાનના નામથી શું થવાનું? વિવેકાનંદ અમેરિકા ગયા હતા. એટલે કે તમે બેઠા બેઠા શું કરો? તો હું ઈશ્વરનું ચિંતન કરું, ભગવાન નામ લઉં. તો કે ભગવાન નામ લેવાનું શું જરૂર? એને શું ફાયદો? તમે રામ રામ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો, શિવ શિવ કરો, પણ એ જ શબ્દ બોલવો જોઈએ, એની જરૂર શું છે? એટલે વિવેકાનંદ કે વખત આવે ને ત્યારે હું તને જવાબ આપીશ. એટલે પેલા 3 યુવાનો હતા, એ 3 યુવાનો ચાલવા માંડ્યું. થોડેક દૂર ગયા ને, 15-20 ફૂટ દૂર ગયા ને, એટલે વિવેકાનંદ જોરથી કીધું ગધેડો. રાસ્કલ, અંગ્રેજીમાં શું કહેવાય? રાસ્કલ. પેલા 3 ફરીને જોયું, અને 3 મનમાં પેલો ક્રોધ આવી ગયો. મન રાસ્કલ કીધો. વિવેકાનંદ કીધું કે જો આ એક શબ્દ સાંભળીને તારા મનમાં ક્રોધ આવ્યો તો પછી ભગવાનનું નામ લે તો શું થવાનું? જો વિચાર, એક શબ્દ તારા મનમાં શું કરી શકે છે? ક્રોધની લાગણી જન્માવે છે. તો પછી ભગવાનનું નામ લઈએ તો એની તો શું ને શું અસર થવાની? જો વિચારજો. એનું નામ મહિમા કહેવાય. એને શું કહેવામાં આવે? નામ મહિમા. અને ત્યાં શું કહેવામાં આવે? હરેર નામે કેવલમ. કળિયુગનો પ્રભાવ એવો છે કે સતત ઈશ્વર ચિંતન કરતા રહેવું પડે, ભગવાનનું નામ લેતા રહેવું પડે. નહીં તો આ કળિયુગનો પ્રભાવ શું થવાનો? આપણા મન પર પડવાનો જ છે. આજે કોઈક મળ્યું મને, એ ક્યાંક જઈ આવે, પણ એ જ્યાં ગયા હતા ને ત્યાં એ લોકો એવું કહે કે તમારે મંત્ર જપ પણ નહીં કરવાનો, ભગવાનનું નામ પણ નહીં લેવાનું. જે ઈશ્વર ચિંતન જ નથી, એને સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મ કહેવામાં આવે, પણ એ લોકોને ચાલે બરાબર. જો આવી મારે એમને સમજાવવું પડ્યું કે ઈશ્વર વિના આપણું જીવન છે જ નહીં. અને એટલા માટે અર્જુન ભગવાનને કહી રહ્યો છે કે ભગવાન, સર્વ પ્રકારના મોહની મારી બુદ્ધિમાંથી શું થઈ છે? નિવૃત્તિ. અવિવેક બુદ્ધિ અપગતા. પહેલી વસ્તુ શું થવી જોઈએ? આ મોહની નિવૃત્તિ થવી જોઈએ. જ્યાં સુધી આ મોહ છે ને ત્યાં સુધી શોકની નિવૃત્તિ નહીં થાય. જો આ સમજો,
આગળ જોઈ ગયા. મોહ શોકૌ નિમગ્ન. આ અર્જુન ક્યાં ડૂબેલો છે? મોહ અને શોકમાં ડૂબેલો. જ્યાં મોહ છે ને ત્યાં પેલો શોક રહેવાનો છે, અસુખ રહેવાનું, કંઈક અભાવની અનુભવ થતો રહે આપણને. પણ અર્જુન કહે છે ભગવાન આ મારા મોહની નિવૃત્તિ છે. કોને કારણે? તેને એટલે તેના દ્વારા. કોના દ્વારા? આ ભગવાનના વચનો છે. ભગવાનના જે ઉત્કૃષ્ટ વચનો જે છે, ભગવાનનો ઉત્કૃષ્ટ જે ઉપદેશ છે, જે ગહન છે, ગોપનીય છે, જેને સાચવવાની જરૂર છે, છુપાવવાની જરૂર છે, એવું જે શ્રેષ્ઠ ભગવાનનું વચન જે છે, અર્જુન ભગવાનને કહી રહ્યો છે ભગવાન આ તમારા વચનનું શ્રવણ કરીને મારી જે અવિવેક બુદ્ધિ જે છે એ નાશ થઈ ગયો. વિવેક બુદ્ધિ જાગ્રત થઈ. મારી શું થઈ? વિવેક બુદ્ધિ જાગ્રત થઈ. આત્મા શું છે, અનાત્મા શું છે, આ જગત શું છે, ઈશ્વર શું છે, આ બધું મને સમજાઈ ગયું. તો પછી અર્જુન હવે તને જ્ઞાન થઈ ગયું, કામ પતી ગયું. હજી તો વિવેક બુદ્ધિ જાગ્રત થઈ. જા સમજ આગળ શું થયું એ અર્જુન કહી રહ્યો છે, આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ येषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः